શું તમે ક્યારેય વિચાર્યું છે કે જાપાનના લોકો આટલા બધા શાંત, શિસ્તબદ્ધ અને સફળ કેમ છે? દુનિયામાં જાપાન જ એક એવો દેશ છે કે જ્યાં લોકો લાંબુ આયુષ્ય જીવે છે, મહેનતુ હોય છે અને મુશ્કેલ સમયમાં પણ મજબૂત રહે છે અને સ્ટ્રેસને મેનેજ કરવાનું ખૂબ જ સારી રીતે જાણે છે. આ બધું માત્ર એમની ટેકનોલોજીના કારણે નથી, પણ આની પાછળ એમની જીવન જીવવાની કળા અને ખાસ કરીને જીવન જીવવાની ફિલોસોફી છે. એ ખરેખર ફિલોસોફી શું છે એને જાણવી ખૂબ જરૂરી છે કે એવી કઈ ફિલોસોફીને તેઓ ઉપયોગ કરી રહ્યા છે કે જેના કારણે એવું લાંબુ આયુષ્ય જીવી રહ્યા છે, સાથે સાથે મહેનત પણ સારી કરે છે અને શાંત પણ રહે છે અને ખુશ પણ રહે છે. તો આજના આ વિડીયોના માધ્યમથી આપણે જાપાનની એવી 8 જીવન જીવવાની રીતો વિશે જાણવાના છીએ કે જે આપણને ખૂબ જ તરક્કી સુધી લઈ જશે. જો આ 8 રીતો આપણે સમજી લીધી, જો આ 8 ફોર્મ્યુલા આપણે જાણી લીધા, તો આપણે પણ આપણી લાઈફને બદલી શકીએ છીએ અને એક નવું મુકામ હાસિલ કરી શકીએ છીએ. આપણી જિંદગીને પણ બદલતા વાર નહીં લાગે જો આપણે આ 8 ફોર્મ્યુલાને અપનાવીશું. તો ચાલો જાણીએ જાપાનીઝની જીવન જીવવાની 8 કળાઓ કઈ કઈ છે. તો સૌથી પહેલા તો સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. જાપાનીઝ લોકોની 8 ફોર્મ્યુલામાંથી નંબર 1 ફોર્મ્યુલા છે કાઇઝેન, એટલે કે નાના નાના સુધારાનો નિયમ. કાઇઝેનનો અર્થ થાય છે દરરોજ થોડું થોડું સુધારવું. જાપાનના લોકો માને છે કે મોટી સફળતા એક દિવસમાં મળતી નથી, સક્સેસફુલ એક દિવસમાં થવાતું નથી, એક જ દિવસમાં બધી જ સફળતા આપણી પાસે આવી જતી નથી, પણ નાના નાના ડેઈલી ઇમ્પ્રુવમેન્ટથી આપણે એને એચીવ કરી શકીએ છીએ. જેમ કે રોજ આપણે થોડું વાંચીએ, એક્સરસાઇઝ કરીએ, કંઈક નવું શીખીએ, તો વર્ષના અંતે આપણી અંદર ઘણો બધો બદલાવ આવે છે. જેમ કે આપણે સવારે 5 વાગે ઉઠવું છે, પણ પહેલા જ દિવસથી આપણે 5 વાગે ઉઠવાનો ટ્રાય કરીશું તો આપણે ક્યારેય નથી ઉઠી શકવાના. પણ જો આપણે રોજ જે સમયે ઉઠીએ છીએ એના કરતા 15 મિનિટ વધારે વહેલા ઉઠીશું, એવો રૂલ્સ અપનાવીશું, તો ધીમે ધીમે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરતા કરતા એક દિવસ એવો આવશે કે આપણે વગર એલાર્મે 5 વાગે ઉઠી શકીશું. તો જાપાનીઝ લોકોનું એવું કહેવું છે કે કાઇઝેન એટલે કે નાના નાના સુધારાને અપનાવીને આપણે ઘણી બધી મોટી સિદ્ધિ હાસિલ કરી શકીએ છીએ. જો આપણે પણ આપણી આદતોને ધીમે ધીમે નાની નાની આદતો લઈ અને આપણે ભવિષ્યમાં ઘણો બધો મોટો બદલાવ લાવી શકીએ છીએ, આપણે પણ સક્સેસફુલ થઈ શકીએ છીએ. જાપાનીઝ લોકોની બીજી જીવન જીવવાની કળા એ છે ઇકીગાઈ, એટલે કે જીવન જીવવાનો હેતુ. દરેક જાપાનની વ્યક્તિ છે એની પાસે એનું ઇકીગાઈ છે, એટલે કે એ શું કરવા માંગે છે, એનું જીવન શું છે અને એ જીવનમાં આગળ શું કરીને વધવા માંગે છે, એની પાછળનું રીઝન શું છે, એ બધા જ લોકોને ખબર હોય છે. અને જાપાનની અંદર લોકો જોબને કામ એકલું નથી માનતા, પણ એ જોબને પર્પઝ માને છે અને એટલે જ એમને કામ કરવામાં ખૂબ જ મજા આવે છે. જ્યારે આપણે આપણા જીવનનું ઇકીગાઈ એટલે કે આપણું પર્પઝ શું છે, આપણે શું કામ કરી રહ્યા છીએ, આ કામ કરવાથી મને કેટલી મજા આવે છે, આ કામ કરવાથી મને શું મળશે, આ કામ કરવાથી મને કેટલા પૈસા મળશે, આ બધી જ બાબતો જ્યારે એક જ વસ્તુમાં ભેગી થતી હોય છે ત્યારે એ કામ કરવાની ખૂબ મજા આવતી હોય છે. એટલે કે આપણને આપણું મનપસંદ કામ તો મળી જાય, પણ એ શું કામ કરવું છે એનું આપણને વાય મળી જાય ત્યારે એ કામ આપણા માટે ખૂબ જ સુંદર બની જાય છે, આપણને ભારરૂપ લાગતું નથી અને એ આપણા માટે આનંદ આપનારું બની જાય છે. એટલે જ આપણે આપણી લાઈફમાં ઇકીગાઈ હોવું ખૂબ જરૂરી છે, એટલે કે જીવન જીવવાનું પર્પઝ શું છે, એના પાછળનું રહસ્ય શું છે, આપણે કેમ કરીએ છીએ એ આપણને ખબર હોવી જોઈએ. જો આપણને એ ખબર હોય તો આપણે ઘણા બધા મોટા મુકામ હાસિલ કરી શકીએ છીએ. અને જાપાનીઝ જીવનની કલામાં ત્રીજી બાબત એ છે કે વાબાસાબી, યાની કે અપૂર્ણતાનો સ્વીકાર કરવો. આપણે હર હંમેશા અપૂર્ણતા, આપણી અંદર જે ખોટ છે, આપણે જે નથી કરી શકતા એ જ વસ્તુને લઈને આપણે વસવસો કરતા હોઈએ છીએ. તો જાપાનીઝ આ વાબાસાબી શીખવી છે કે જીવનમાં બધું પરફેક્ટ ક્યારેય હોતું નથી, કંઈક ને કંઈક ખામી હોય જ છે. આપણને એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિ ખૂબ જ પૈસાવાળી છે, મારી પાસે પૈસા નથી, પણ છતાં પણ સામે પૈસાવાળી વ્યક્તિ ઘણીવાર દુઃખી હોય છે. એમ આપણે આપણી પાસે પૈસા નથી પણ છતાં પણ આપણે સુખી હોઈએ છીએ. પૂર્ણતા પણ સુંદર હોઈ શકે છે. એટલે જ્યારે આપણે આપણા
ખામીઓને સ્વીકારીએ છીએ તો આપણે પણ એકદમ હલકા થઈ જઈએ છીએ, સ્ટ્રેસ આપણો ઓછો થઈ જાય છે અને કમ્પેરિઝન ઓછું થઈ જાય છે. એટલે કે આપણને કામ કરવાની ખૂબ મજા આવે છે અને આપણે બીજાની સાથે આપણી તુલના કરતા નથી. જાપાનીઝ જીવન જીવવાની ચોથી કળાની વાત કરીએ તો શિકાગાઈની, જે બદલાઈ ન શકે એનો આપણે સ્વીકાર કરવો જોઈએ. ઘણીવાર આપણી સાથે એવી બધી વસ્તુઓ બનતી હોય છે કે જેના કારણે આપણે દુઃખ અનુભવતા હોઈએ છીએ. આપણે વસ્તુ બદલી શકતા નથી તો આપણે એનો સ્વીકાર કરીને આગળ વધવું જોઈએ. જેમ કે કોરોનાનો સમય આવ્યો ત્યારે ઘણા બધા લોકો એવું વિચારતા હતા કે મારો બિઝનેસ ઠપ થઈ ગયો, પણ એ સમયે ઘણા બધા એવા લોકો છે કે જેમણે કોરોનાના સમયની અંદર ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યો અને ઓનલાઈનને પોતાનું પ્રોફેશન બનાવ્યું, એમાંથી શીખ્યા અને એ પરિસ્થિતિનો સ્વીકાર કરી અને એમાંથી આગળ વધ્યા, નવા રસ્તા શોધ્યા અને ઘણા બધા લોકો ઓનલાઈનના માધ્યમથી ઘણું બધું એચીવ કરી શક્યા. એટલે કોઈ પણ આપણા અંદર ખામી છે તો એનો સ્વીકાર કરવો જોઈએ. જાપાનીઝ લોકો મુશ્કેલ સમયમાં પણ ક્યારેય કોઈ ફરિયાદ કરતા નથી, પણ બસ પરિસ્થિતિને સ્વીકારીને એની અંદરથી સોલ્યુશન શોધી અને એમાંથી આગળ વધતા હોય છે. એટલે આપણી પર જ્યારે પણ કોઈ મુશ્કેલી આવી જાય ત્યારે આપણે નાસીપાસ થવાની જરૂર નથી, પણ એમાંથી બહાર નીકળવાની જરૂર છે અને આગળ વધવાની જરૂર છે. જાપાનીઝ લોકોનો પાંચમો જીવન જીવવાનો ફોર્મ્યુલા એ છે ગામન, યાની કે ધીરજ અને સહનશક્તિ. ધીરજ અને સહનશક્તિ જ્યારે આપણી અંદર ભેગા થાય છે ત્યારે આપણે કોઈ પણ પ્રકારનું કામ ખૂબ જ આસાનીથી કરી શકીએ છીએ. જાપાનીઝ સંસ્કૃતિમાં લોકોને શીખવવામાં આવે છે કે મુશ્કેલી આવે ત્યારે ગભરાવું નહીં, પણ ધીરજથી આગળ વધવું. એટલે ગમે તેવી મુશ્કેલી આવી જાય એવા સમયે આપણે નાસીપાસ થવાની જરૂર નથી કે મારું શું થશે, હું કઈ રીતે આગળ વધી શકીશ. મેં તો આ જ વખતે મારો જે ધંધો છે એ ચાલુ કર્યો હતો અને આ ઉપરથી આ બધી કટોકટી આવી અને મારા ધંધામાં ખૂબ જ મોટું નુકસાન થયું. પણ જે પણ મુશ્કેલી આવે છે એની ઉપર આપણે ખાલી ખોટું બ્લેમ કરવાની જરૂર નથી કે મારું નસીબ જ આવું છે. બસ એ મુશ્કેલી આવી છે તો એનો સ્વીકાર કરી અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો જોઈએ. જો આપણે મુશ્કેલીનો સામનો કરી એમાંથી બહાર નીકળવાના રસ્તા શોધીશું તો ઓટોમેટિકલી આપણને કંઈક ને કંઈક શીખવા મળશે અને આપણે સક્સેસ મેળવી શકીશું. જાપાનીઝ લોકોનો છઠ્ઠો જીવન જીવવાનો ફોર્મ્યુલા એ છે ઓબાટારી, એટલે કે પોતાને બીજા સાથે સરખાવશો નહીં. ઓબાટોરી કહે છે કે દરેક વ્યક્તિનો વિકાસ અલગ હોય છે. જેમ અલગ અલગ ફૂલો અલગ અલગ સમયે ખીલે છે, અલગ અલગ વેજીટેબલ્સ અલગ અલગ ફ્રૂટ્સનો ઉગવાનો સમય પણ અલગ અલગ છે. ઉનાળાની અંદર આવતા શાકભાજી અને ફળ અલગ છે, શિયાળાની અંદર આવતા શાકભાજી અને ફળ અલગ છે. એટલે કે દરેક વ્યક્તિનો ગ્રોથ થવાનો અલગ અલગ સમય લખેલો છે. દરેક વ્યક્તિ અલગ અલગ સમયે પોતાનો ગ્રોથ હાસિલ કરતી જ હોય છે. ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે અમે બંનેએ સાથે ચાલુ કર્યું હતું છતાં હું પાછળ રહી ગયો અને આગળ વધી ગયો, તો એવું ક્યારેય હોતું નથી. એ જ રીતે દરેક વ્યક્તિની સફળતા અલગ અલગ હોય છે. એને નક્કી સફળતા મળવાની છે. જો એ કન્ટિન્યુ ડેઈલી કામ કરતો રહેશે તો એક દિવસ એને ચોક્કસથી સફળતા મળશે. એટલે કે કમ્પેરિઝન કરતા સેલ્ફ ગ્રોથ પર આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. જો આપણે આવી રીતે વધારે ધ્યાન આપીશું તો દુનિયાની કોઈ પણ સિદ્ધિને આપણે હાસિલ કરી શકીશું. દુનિયાની કોઈ પણ સિદ્ધિ હાસિલ કરવા માટે આ વસ્તુને શીખવી ખૂબ જરૂરી છે. જાપાનીઝ જીવન જીવવાની કળાની અંદર 7મા નંબર પર છે કિન્સુગુઈ. તૂટ્યા પછી પણ ઊભા થવું, એટલે કે કોઈ પણ મુશ્કેલી આવે છે, આપણને સક્સેસ નથી મળી, અસફળતા મળી છે, તો એ અસફળતામાંથી કઈ રીતે ઊભા થવું અને કઈ રીતે આગળ વધવું એ ખૂબ જ મહત્વનું છે. અને કિન્સુગી જાપાની લોકોની એક અનોખી કલા છે જેમાં તૂટેલા વાસણને સોનાથી જડી અને ફરી સુંદર બનાવવામાં આવે છે. અને આ ફિલોસોફી આપણને શીખવે છે કે જિંદગીમાં થયેલા ઘા આપણી કમજોરી ના હોવી જોઈએ પણ આપણી તાકાત બનવી જોઈએ. જાપાનીઝ લોકોની જીવન જીવવાની કળામાં 8મા નંબરની ફોર્મ્યુલા જો કોઈ હોય તો એ છે મોટોનાઈની, એટલે કે દરેક વસ્તુની કદર કરવી. મોટોનાઈનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુનો વ્યર્થ નાશ ના થવા દેવો. જાપાનીઝના લોકો સમય, ખોરાક અને કુદરતી સંસાધનોનો ખૂબ જ કદરપૂર્વક ઉપયોગ કરે છે. એનો ખૂબ જ સારો એવો સદુપયોગ કરે છે. એનો ક્યારેય એ વેસ્ટ કરતા નથી. આનો મતલબ આપણને સીધો એ જોવા મળે છે કે ક્યાંક ને ક્યાંક આની સાથે ગ્રેટિટ્યુડ અને ડિસિપ્લિનેડ શીખવવાનું આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે કે દરેક વ્યક્તિ
મળેલી વસ્તુનો વ્યર્થ ઉપયોગ કરતો નથી અને એનો ખોટો વ્યય કરતો નથી. એટલે કે જે પણ વસ્તુ મળી છે એનો ગ્રેટિટ્યુડ એટલે કે એનો આભાર વ્યક્ત કરે છે અને એના કારણે એની ડિસિપ્લિન આ બધી બાબતો એની શીખવે છે. જો આપણે પણ આપણા જીવનમાં આગળ વધવું છે, આપણે કંઈક મુકામ હાસિલ કરવું છે, તો આપણે પણ જાપાનીઝ લોકોની આ 8 જીવન જીવવાની કળાને શીખવી જોઈએ, એને આપણા જીવનમાં વણી લેવી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો અને શેર કરો અને આવા જ પ્રેરણાદાયક અને જીવન સુધારતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो और लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.